સ્ટોક્સની માહિતી પણ લઈ લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. કયા સ્ટોક્સ આજે આવી રહ્યા છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાંદની. આજે હું 3 શેર્સ લઈને આવી છું. શરૂઆત આપણે ડિલિવરીથી કરશું તો ખાસ કરીને પોઝિટિવ નંબર્સ બાદ યુબીસી તરફથી પણ આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને 630 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એક્સપ્રેસ અને પીટીએલ સેગમેન્ટમાં સારા ગ્રોથને કારણે કરીને આવક અહીંયા ખૂબ જ એક મજબૂત જોવા મળી રહી છે. સાથે તેમને પણ કહેવું છે કે મજબૂત કાર્યક્ષમતાને કારણે કરીને માર્જિનમાં પણ અહીંયા સુધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એક્સપ્રેસ ઇન્ટિગ્રેશનના પ્રદર્શનને એક સારો સપોર્ટ જે છે તે માર્જિનના ફ્રન્ટ પર પણ જોવા મળી રહ્યો છે. સાથે Q3માં મોન્સૂન જે છે મજબૂત રહેવાની કંપની અપેક્ષા રાખી હતી તે મુજબ અહીંયા એક ધારણા આવનારા સમયમાં પણ તેઓ જોઈ રહ્યા છે અને એક્સપ્રેસ વોલ્યુમમાં પણ એક મજબૂત ગ્રોથ અહીંયા જોવા મળવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ગોલ્ડમેન સેક્સ તરફથી અહીંયા ન્યુટ્રલ રેટિંગના રિપોર્ટ આપણે ડિલિવરી માટે જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 480 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q4માં કંપનીની આવક લગભગ વાર્ષિક ધોરણે 30% વધી છે. એક્સપ્રેસ વોલ્યુમ અહીંયા 73% અહીંયા વધતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ઓછા રિયલાઇઝેશનને કારણે કરીને આવક ગ્રોથમાં વોલ્યુમની કમ્પેરિઝનમાં અહીંયા થોડીક ઓછી છે, પરંતુ વોલ્યુમ્સ ગ્રોથમાં સારો મજબૂતી જોવા મળી રહી છે. કોર્પોરેટ ખર્ચ વધવાથી માર્જિન પર પણ એક ઇમ્પેક્ટ જોવા મળી રહી છે, પરંતુ આ ત્રૈમાસિકમાં 22 કરોડના ઇન્ટિગ્રેશનનો ખર્ચ પણ અહીંયા સામેલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગાઈડન્સ પહેલા જો ફ્રી કેશ ફ્લો અહીંયા એક પોઝિટિવિટી ધરાવી રહ્યા છે. સિટી તરફથી ડિલિવરી માટે ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 565 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એક્સપ્રેસ વોલ્યુમમાં ક્વાર્ટર ધોરણે સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. FY26માં ઈ કોમર્સ વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 40% અહીંયા વધતો જોવા મળ્યો છે. ખાસ કરીને પીટીએલ આવક વાર્ષિક ધોરણે લગભગ અહીંયા 19% વધી છે. ટ્રાન્સપોર્ટેશન એપિટા માર્જિનમાં પણ 6%ને ઉપર હવે નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને લોઅર કેપેક્સ ફ્રી કેશ ફ્લો ગ્રોથને એક સારો સપોર્ટ પણ આવનારા સમયમાં આપી શકે છે. એટલે ખાસ કરીને ખૂબ જ એક સારા આપણને અહીંયા બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યા છે ડિલિવરીના. ત્યારબાદ નજર કરશું JSW સ્ટીલ પર. અહીંયા જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને 1650 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીને આ વખતે હવે FY30 સુધીની જે લક્ષ્ય જે છે તેઓ અહીંયા લગભગ 80 મેટ્રિક ટન ક્ષમતા તેઓ હાંસલ કરવાનો તેઓ પ્રયાસ તેઓ રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ભારતમાં વધતી માંગને કારણે કરીને અહીંયા વિસ્તાર યોજનાને સારો સપોર્ટ મળી શકે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા તેમને કરી છે કે જેવીમાં કંપનીની બેલેન્સ શીટ હવે અહીંયા ખૂબ જ એક મજબૂત જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશું HL પર. અહીંયા જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને 6300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q4માં કંપનીના એબિટા અહીંયા 10% અનુમાનથી ઓછા રહ્યા છે. નો ડાઉટ અન્ય આવકને કારણે કરીને નફો અનુમાનથી અહીંયા સારો રહ્યો છે, પરંતુ FY28-27 માટે EPS અનુમાન અહીંયા તેમને ઘટાડ્યા છે. પરંતુ અહીંયા તેમનું કહેવું છે કે આવનારા મહિનામાં તેજસ MK1A ની ડિલિવરી જે છે શરૂ થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. યુબીસી તરફથી અહીંયા HL માટે વેચવાલીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને 3200 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે FY27માં કંપનીની આવક મજબૂત રહી છે. માર્જિન મેનેજમેન્ટના જે અનુમાન હતા એના કરતાં અહીંયા ઓછા જોવા મળ્યા છે, પરંતુ તેજસની ડિલિવરી શરૂ થવાના વિલંબને કારણે કરીને થોડાક અહીંયા તેમને તરફથી આપણને સેલ રેટિંગના રિપોર્ટ જોવા મળી રહ્યા છે, પરંતુ સામે તેમને એક પોઝિટિવિટી ધરાવી છે. તેમનું કહેવું છે કે FY30 માટે કેપેક્સ પ્લાન જે છે તે 12000 કરોડનો જે અહીંયા જોવા મળી રહે છે અને આવનારા સમયમાં ખાસ કરીને FY26માં સૌથી વધુ ઓર્ડર જે છે તે LCA MK1A ના વિમાન માટે જોવા મળી રહી છે અને કંપનીની ઓપરેટિંગ કેશ ફ્લો ખૂબ જ અહીંયા તેમને મજબૂત લાગી રહી છે, પરંતુ ડેફિનેટલી ઓર્ડર્સમાં જે વિલંબ થાય છે તેને કારણે કરીને સેલ રેટિંગ જોવા મળ્યા છે. CLSA તરફથી અહીંયા HL માટે આઉટપરફોર્મ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક તેમને 5265 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એન્જિન અને હેલિકોપ્ટર્સ ડિલિવરીને કારણે કરીને નફો જે છે અનુમાન કરતાં પણ અહીંયા વધુ સારો જોવા મળી રહ્યો છે. સામે કેશ બેલેન્સ શીટ વાર્ષિક ધોરણે 21% વધી છે. ખાસ કરીને જી એન્જિન ડીલની સ્પષ્ટતા એક મુખ્ય ટ્રિગર આવનાર સમયમાં જોવા મળી શકે છે, પરંતુ ઓવરઓલ CLSA અને ડિફેન્સ સેક્ટર્સમાં HLનું કાઉન્ટર ખૂબ જ તેમને આકર્ષક લાગી રહ્યું છે. એટલે ચાને ડેફિનેટલી ત્રણેય શેર્સ છે, ત્રણેય પર એક બ્રોકરેજ રિપોર્ટ અહીંયા એક આઉટપરફોર્મ પ્રદર્શન દેખાડવાના સંકેતો આપી રહી છે. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. આ બધા સ્ટોક્સ પર આગળ ફોકસ